નારાયણ નારાયણ હરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે જય નારાયણ હરે સ્વામી નારાયણ હરે જય નારાયણ હરે સ્વામી નારાયણ હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ હરે 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 સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ 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 હરે સ્વામી નારાયણ 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 હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ હરે 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 સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ 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 હરે સ્વામી નારાયણ 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 હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ હરે 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 સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ 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 હરે સ્વામી નારાયણ 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 હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હરે
નારાયણ બોલ કે બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ બોલ કે બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ બોલ કે બોલો સ્વામી નારાયણ. સ્વામિનારાયણ 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 કે બોલો સ્વામિનારાયણ. હાલો સ્વામિનારાયણ નામ કે બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નામ કે બોલો સ્વામિનારાયણ. હાલો સ્વામિનારાયણ નામ કે બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નામ કે બોલો સ્વામિનારાયણ. હાલો સ્વામિનારાયણ નામ કે બોલો સ્વામિનારાયણ. નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી
સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ કી જય જય હો ઘનશ્યામ મહારાજ કી જય જય હો હરિ કૃષ્ણ પ્રભુ કી જય જય હો હરે કૃષ્ણ પ્રભુ કી જય જય હો નીલકંઠ વર્ણી કી જય જય હો નીલકંઠ વર્ણી કી જય જય હો સરજુદાસ પ્રભુ કી જય જય હો સરજુદાસ પ્રભુ કી જય જય હો જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ સજાનંદ પ્રભુ કી જય જય હો સજાનંદ પ્રભુ કી જય જય હો નારાયણ મુનિ પ્રભુ કી જય જય હો મુનિ પ્રભુ કી જય જય હો ન્યાલકર્ણ ભગવાન કી જય જય હો કર્ણ ભગવાન કી જય જય હો સ્વામિનારાયણ ભગવાન કી જય જય હો સ્વામિનારાયણ ભગવાન કી જય જય હો જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ
मोहन महाराज की जय जय हो, मोहन महाराज की जय जय हो, राधा रमण देव की जय जय हो, राधा रमण देव की जय जय हो। जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण। जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण, जय 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 स्वामी नारायण। गोपीनाथ महाराज की जय जय हो, गोपीनाथ महाराज की जय जय। આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, કામ ક્રોધ લોભ વિષય નાશ કે નડી, કામ ક્રોધ લોભ વિષય નાશ કે નડી, માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી, માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, હે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ગરડા ગોપીનાથજી મહારાજના વિશાળ પટાંગણની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિની અંદર સાથે ગરડા મંદિરના મહાન શ્રી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, જુનાગઢ બોર્ડના ચેરમેન શ્રી પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી, જુંડાલથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી, પૂજ્ય શ્રી હરિ સ્વામી, રાજુલાથી આપણી યાત્રાની અંદર પધારેલા પરમ પૂજ્ય હરિનંદન સ્વામી, પૂજ્ય અર્ચન સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, શાંતિ સ્વામી, ઘનશ્યામ સ્વામી, આપણી સમગ્ર યાત્રાની અંદર જેમણે રસોડાનો કારભાર સંભાળેલો એવા પૂજ્ય ભક્તિ સ્વામી, અમારે દેવળિયાથી પધારેલા પૂજ્ય કેશવ સ્વામીજી, હરિશ્ચંદ્ર શાસ્ત્રીજી, માધવ શાસ્ત્રીજી બોટાદથી જેમણે સમગ્ર યાત્રાનું સંકલન છપૈયા સ્વામી અને કર્યું. આ દરેક સંતો આ સભાની અંદર ઉપસ્થિત છે.
ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટીઓ અને ભટ્ટવદરથી પધારેલા નાગપાલ વરુના વંશજો અને ગઢડાના દાદા ખાચરનો પરિવાર પણ આપણી આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત છે અને નાગપાલ વરુના મિત્ર એવા કાળુ આવડિયા એમના વંશજો પણ આહિર સમાજ બહુ મોટી સંખ્યાની અંદર હાલીને ઉપસ્થિત છે. પીઠોડીના અનેક હરિભક્તો જે ભગવાન સ્વામિનારાયણ અહીંયાથી દાદા ખાચરની જાન જોડીને ગયા અને વાસ્તે ગાતે ગરડા એ જાન આવી એ રૂટની અંદર હજારો હરિભક્તો એ વખતે ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કરેલું, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને એમનું દિવ્ય પૂજન કરેલું. એ પરંપરાના આજે અનેક વંશજો. સૌથી મોટી આનંદની વાત છે કે ભગવાન સ્વામિનારાયણના 9મા વારસદાર પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત છે. જે જાનની અંદર ધર્મ જ્ઞાનનો ઉપદેશ આપનારા સંતોને ભગવાન સ્વામિનારાયણે જોડેલા, જેને જાનડીઓ તરીકે બેહારેલા એવા 500 પરમહંસના વારસદાર સંતો પણ આ જાનની અંદર ઉપસ્થિત, આ સભાની અંદર ઉપસ્થિત છે. આવી દિવ્ય સભા આજે ગરડા ગોપીનાથજી મહારાજના પટાંગણની અંદર જ્યારે બેઠી છે ત્યારે આપણે ભટ્ટવદરથી ચાલીને આવ્યા પણ કોઈના મનની અંદર થાક નથી દેખાતો. કદાચ કોકનું શરીર થાક્યું હશે પણ બધાનું મન કેટલું પ્રફુલ્લિત છે. હરિભક્તોના હૈયાની અંદર આનંદની ઉછરંગો છે. પીઠોડીની અંદર સભા હતી ત્યારે મેં કીધું તો લાલજી મહારાજને એવું ભવ્ય સ્વાગત પીઠોડીની અંદર થયું. ત્યારે અમે રથયાત્રાની અંદર બેઠા હતા. લાલજી મહારાજને મેં કીધું કેવું લાગે છે? તો લાલજી મહારાજ કે આનું વર્ણન શું કરું, પણ કે દાદા ખાચર ને ભગવાન સ્વામિનારાયણ અત્યારે દિવ્ય રૂપે આ આપણી યાત્રાના દર્શન કરતા હશે અને બીજા કોઈને તો કાંઈ નહીં, પણ દાદા બાપુને થતું છે કે જાન વહેલી જોડાઈ ગઈ. અત્યારે ભક્તોનો જે પ્રેમ છે માટે દાદા બાપુના પણ મન પ્રફુલ્લિત થઈ જાય. જે દાદા બાપુના સ્મૃતિની અંદર આપણે એના એક ભાવ અને પ્રેમને પુનઃ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રોને યાદ કરીને ગરડા મંદિરના કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી અને અહીંયા ગરડાનું ગોપીનાથજી મંડળ અને મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા સરસ મજાની આ યાત્રાનું આયોજન થયું અને એમાં હરિભક્તો ખૂબ હોંશે વાજતે ગાજતે આજે ગરડા ગોપીનાથજી મહારાજના ચોકની અંદર બેઠા છે. ત્યારે સૌને અહીંયા પદયાત્રીઓ જે ચાલીને આવ્યા છે એને બધાને ગોપીનાથજી મહારાજ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતી સૌને ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ અને સૌને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 190 વર્ષ પહેલા જે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર ઉપર રાજી થયા હતા એવા રાજી આજે આ પદયાત્રી ઉપર થઈ અને પદયાત્રીઓના દરેકના જીવનની અંદર ભગવાનની ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે. અહીંયાથી હવે આપણી ધર્મસભા એનો શુભારંભ થશે. પરમ પૂજ્ય છપૈયા સ્વામી આગળનું સંચાલન અહીંયાથી સંભાળશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આજે આપણી આ દિવ્ય અને ભવ્ય પદયાત્રા ગોપીનાથજી મહારાજના ચરણો સુધી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને ભાવિ આચાર્ય મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્ય રૂડા આશીર્વાદ અને પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રીએ આપણને રવાના કર્યા હતા. એમના આશીર્વાદ ઠેઠ સુધી આપણી સાથે ચાલ્યા અને છેલ્લે એ સ્વયં પણ આપણી સાથે ચાલીને ગોપીનાથજી મહારાજના ચરણો સુધી આપણને પહોંચાડ્યા છે. ત્યારે જે વસ્તુ ભટ્ટવદરમાં બની હતી એ આજે પાછી
અહીંયા પણ જ્યારે ઘટના બની રહી છે એ સમયે ભટવદરની અંદર દાદા બાપુના વંશજો અને નાગપાલ બાપુના વંશજો બંને હાજર હતા. અત્રે પણ બંને જ્યારે હાજર છે ત્યારે દાદા બાપુના વંશજો વડીલો શ્રી વીરકુ બાપુ, કિશોર બાપુ, જીલુ બાપુ, ભૈલુ બાપુ, નાજ બાપુ, અમરુ બાપુ આ વડીલો છે એમને વિનંતી કે અહીંયા ઉપર આવી જશે. અને સાથે ભટવદરથી નાગપાલ બાપુના જે વંશજો દિલુ બાપુ, જગુ બાપુ, અમરુ બાપુ, રામકુ બાપુ, મધુભાઈ, કનુભાઈ, પ્રતાપભાઈ, જીલુભાઈ આજે વડીલો છે નાગપાલ બાપુ વરુના વંશજો વડીલો અત્રે અહીંયા ઉપરના ભાગે આવી જશે. હરેશભાઈ વરુ અત્રે દાદા બાપુના વંશજો વડીલો અહીંયા હતા એટલે બીજા બધાને બેહવામાં હવે દિનેશભાઈ વાંધો નહીં બેહવા. અને સાથે સૌથી પ્રથમ આજે આપણી આ યાત્રા પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રી એ આપણી સાથે ચાલી અને જ્યારે પરિપૂર્ણ કરાવી છે તો સૌથી પ્રથમ આપણે એમનું સ્વાગત કરવું ઘટે. તો સમગ્ર ગોપીનાથજી મંડળ જેના માધ્યમથી આ સમગ્ર પદયાત્રાનું આયોજન થયું એ અમારા મંડળના પ્રમુખ એવા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામદાસજી સ્વામીને વિનંતી કરીશ કે અત્રે લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવી લાલજી મહારાજનું સમગ્ર મંડળ વતી અહીંયા સ્વાગત કરશે અને આપણે તાળીઓના નાદથી વધાવીએ. ગોપીનાથજી મંડળ વતી પૂજ્ય કોઠારી સ્વામી સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ પૂજ્ય એસપી સ્વામી એ અત્રે આવશે અને સમગ્ર જુનાગઢ પ્રદેશ વતી જુનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી પધારશે અને ગઢપુર પ્રદેશ સમગ્ર સત્સંગ સમાજ વતી ગઢપુર મંદિરના ચેરમેન શ્રી અરજીભાઈ ભીમાણી પધારી અને લાલજી મહારાજનું સ્વાગત કરશે. ત્યાર પછી આમ તો આ જાનનો પ્રસંગ છે એટલે સૌથી પહેલા જાનૈયાન માંડવિયાન હાચવવા પડે. આપણે તો એની હારે જોઈન્ટ થઈ ગયા છીએ કારણ કે નાગપાલ બાપુ એમના વંશજો અને દાદા બાપુના વંશજો બંને વંશજો અહીંયા ઉપસ્થિત છે અને આ બંનેને સાથે રહીને જેમણે લગ્ન કરાવ્યું, દાદા બાપુનું પિતા તરીકેનું જેમણે સ્થાન સ્વીકાર્યું એવા ભગવાન સ્વામિનારાયણના વંશજ એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. અને એ જ્યારે જાન ગઈ અને એ સમયે જે સંતો ગયા હતા એ સંતોના વંશજો પણ અહીંયા ઉપસ્થિત છે અને હરિભક્તો ગયા છે તો એ હરિભક્તોના પણ વંશજો કાળુ વાવડિયા આદિકના વંશજો પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌથી પ્રથમ હવે આ દાદા બાપુનું આંગણું છે. ન્યાય ગયા ત્યારે આપણે સૌથી પહેલા દાદા બાપુના વંશજોનું સન્માન હતા પણ અત્યારે હવે આપણે એનું સન્માન કરવું પડે ને. તો સૌથી પહેલા ભટવદરથી ખાસ કાલુ વાવડિયાના વંશજ રામભાઈ વરુ તેઓ શ્રી અત્રે અહીંયા રામભાઈ વાવડિયા તેઓ શ્રી અત્રે ઉપર આવી જાય. રામભાઈ વાવડિયા અત્રે અહીંયા કારણ કે એમના માધ્યમથી આ જે કાંઈ દાદા ખાચરનું લગ્ન થયું એમાં સૌથી મોટું માધ્યમ હોય તો એ કાળુભાઈ વાવડિયા હતા અને એમના વંશજ અત્રે ઉપસ્થિત છે. ખાલી વંશજ છે એટલું નહીં પણ વાલા ભક્તો આપણી પદયાત્રા જ્યારે ગઈ ભટવદરમાં પ્રસંગ થયો ત્યારે એમના તરફથી આપણને દાન પણ પ્રાપ્ત થયું છે તો તે શ્રી અત્રે વધારે આપણે તાળીઓનાથી એમને વધાવીએ. અને હવે ભટવદરથી પધારેલા નાગપાલ બાપુ વરુ એમના જે વંશજો છે એ લાલજી મહારાજ પાસે પધારશે અને આપણા બધા વતી લાલજી મહારાજ એમનું સ્વાગત કરશે. તો દિલુ બાપુ વરુ આવશે, શ્રી જગુભાઈ વરુ, અમરુ બાપુ ગોરીચા, શ્રી રામકુભાઈ ગોરીચા તાળીઓના નાદથી આપણે આપણા વતી અહીંયા એમનું જ્યારે સન્માન થઈ રહ્યું છે. અમરુ બાપુ બોરીચા, રામકુ બાપુ બોરીચા, મધુભાઈ બોરીચા, કનુભાઈ બોરીચા, પ્રતાપભાઈ બોરીચા, જીલુભાઈ વરુ, નરેન્દ્રભાઈ વરુ, હનુભાઈ વરુ, ચંપુ બાપુ કોટીલા, બચુભાઈ ખુમાણ, તખુભાઈ ખુમાણ આ દરેક નાગપાલ બાપુ વરુ એમના વંશજો એમનો અહીંયા લાલજી મહારાજ અત્રે આપણા સમગ્ર સત્સંગ સમાજ બધા વતી અને દાદા બાપુના વંશજો વતી પણ અહીંયા એમનું અહીંયા આપણે સન્માન કરીએ. તાળીઓના હાથથી આપણે એમને વધાવીએ. સાથે આપણી સંપૂર્ણ પદયાત્રા કોઈ યજમાન વગર થઈ છે કારણ કે ગોપીનાથજી મંડળ એક પણ રૂપિયાનું સિલેક રાખતી નથી. માત્ર ગોપીનાથજી મંડળ એટલે ગોપીનાથજી મહારાજના ભરોસે હાલે છે અને
આજે એ મંડળના માધ્યમથી જ્યારે આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક છે કે આપણી ધારણા કરતા અમે જેટલું ધાર્યું હતું એના કરતા ડબલ જ્યારે ખર્ચો થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં હજી ઘણી બધી ઘટ હોય એટલે ઘણા બધા ભક્તોની ઈચ્છા છે એમાં કંઈક લખાવવું છે તો જેમને લખાવવું અહીંયા ડીજેની બાજુમાં કાઉન્ટર મૂકવામાં આવ્યું છે ત્યાં સેવા લખાવી શકશે. આજે દાદા બાપુના વંશજો હવે એમને આપણે અહીંયાથી સન્માનિત કરીશું. અમારા ગઢપુરની અંદર દાદા બાપુ એભલ બાપુ એમના જે વંશજો આજે પણ અડીખમ એ સત્સંગને જાળવીને જ્યારે બેઠા છે ત્યારે એમને વિનંતી કરીશ કે અત્યારે અહીંયા લાલજી મહારાજ પાસે પધારશે અને સમગ્ર સત્સંગ સમાજ વતી લાલજી મહારાજ આ દાદા બાપુના વંશજોનું સન્માન કરશે. શ્રી વીરકુભાઈ ખાચર, શ્રી કિશોરભાઈ હરેશભાઈ ખાચર, શ્રી જીલુભાઈ ખાચર, શ્રી બબલુભાઈ ખાચર, શ્રી નાજભાઈ પટગીર આવો અત્રે લાલજી મહારાજ પાસે આવી આશીર્વાદનો સ્વીકાર કરશો. શ્રી અમરુબાબુ મામા, કનુભાઈ જેબલિયા, બાબુભાઈ માલા, કિરીટભાઈ ખાચર, દિનેશભાઈ ખાચર, કિશોરભાઈ ખાચર, હસુભાઈ ખાચર, વિજયભાઈ ખાચર, ભૂપતભાઈ ખાચર, પ્રતાપભાઈ ખાચર, ભગુભાઈ ખાચર, પ્રવીણભાઈ ખાચર, જગદીશભાઈ જગાભાઈ પટગીર, જયુભાઈ માલા, જગુભાઈ ચાવડા, બબલુભાઈ દાદલ, વિશ્વદીપભાઈ ખાચર, ભીખુભાઈ ખાચર, ગિરિરાજભાઈ ખાચર, મહાવીરભાઈ પ્રોફેસર, રમેશભાઈ ખાચર અત્રે પધારશે અને સમગ્ર દાદા બાપુના વંશજોનું જ્યારે અહીંયા સન્માન થાય તાળીઓના હાથથી આપણે વધાવીએ. કૃષ્ણમંદા સરુચિરાનનભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પરમાદરણીય પરમ પૂજ્ય લાલજી મહારાજ, એસપી સ્વામી, કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી જુનાગઢ, અન્ય મહાનુભાવ સંતો, વાલા સત્સંગી બંધુ, આજે ભટ્ટવદર ભગવાન પોતે ગયા પરણાવવા માટે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનનો રથ હાંકતા હોય અને મહાભારતના રણ મેદાનની અંદર જે દ્રશ્ય, જે રથ લોકો ઘેર ઘેર રાખે છે, આમાં બેઠેલા બધાને ખ્યાલ હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું દ્રશ્ય જેને ગમતું હોય ને એ દાદા ખાચરને લઈ અને ભગવાન સ્વામિનારાયણ એ રથ હાંકે છે. આ દ્રશ્ય લોકો ઘેર ઘેર લગાવે છે. કેટલી મોટી ગૌરવની વાત છે. લગ્ન પ્રસંગ એ તો લગ્ન પ્રસંગ હતો, પણ કોણ ગયું હતું, પરણાવા કોણ ગયું હતું? એ પરિવારોની જે ઉચ્ચ ભાવનાઓ છે એ ભાવનાઓને ફરી પાછી ઉજાગર કરવાનો સંકલ્પ. નથી લાગતું શ્રીજી મહારાજે, ગોપીનાથજી મહારાજે આપણા કોઠારી સ્વામીને કહ્યું, બેઠો છું કેમ? ઉઘાડા પગે તો ઉઘાડા પગે ઊભો થા. સમજી ગયા હો જલ્દી તમે. પગમાં ચંપલ પહેરે ન પહેરે, પહેરતા જ નથી, પ્રતિજ્ઞા લીધી છે, છતાં તમે તો તાપમાં ચાલીને આવ્યા છો, તમને ખ્યાલ છે. ઉઘાડા પગે અને આવા તાપમાં, ધોમ ધકતા તાપમાં 155 કિલોમીટરની યાત્રા કરવી એ અસાધારણ બાબત છે. અને છતાં કોઠારી સ્વામીએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી મારા સંકલ્પો શ્રીજી મહારાજ પૂરા ન કરે ત્યારે આ વખત તો 7,000 હરિભક્તો છે, પણ 17,000 હરિભક્તોની ફરી એક વખત એવી યાત્રા કાઢીએ કે જેમાં શ્રીજી મહારાજને આવી અને કહેવું પડે કે અમારા આ રહેલા જે વીર સંતો છે, વીર કહીશું ને સંતોને, સંતોને વીરનું બિરુદ ના હોય પણ આપવું પડે એવું છે, લાગે છે ને તમને? એક એસપી સ્વામીને બીજા બોલો બોલો, હા, ઘનશ્યામ વલ્લભ કોઠારી સ્વામી. આવા જે વીર સુરવીર જે સંતો મળ્યા છે એ ખરેખર મહારાજે કહ્યું છે કે એવા સંતને નામો હું શિષ્ય. ઉજળા કપડે ઉજળા કામ કરી બતાવવા, જેવા છીએ એવા ભગવાન શ્રી હરિને ઓળખાવવા, અને આવી જે નેક પ્રતિજ્ઞાવાળા કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી. મેં તો જ્યારે અત્યારે હમણાં રસ્તામાં આવ્યો, ખભે
લઈને ચાલવા પડે એવી સ્થિતિ હોવા છતાં ચાલ્યા આવતા હતા. અને આ કાર્યની અંદર તમે એમની લાગણી, એમની ભાવના ને ઉજાગર કરવા માટે તમે જ્યારે કોઠારી સ્વામીની સાથે ચાલ્યા છો, હું માનું છું આજ પછીથી તમે એક પણ માળા નહીં ફેરવો ને તો પણ પદયાત્રામાં ભાગ લેનારાનો મોક્ષ થશે, થશે ને થશે જ. આવું સરસ કાર્ય જ્યારે થઈ રહ્યું છે અને લાલજી મહારાજના જ્યારે આશીર્વાદ હોય અને એમાં જે સંતો જોડાયા સેવામાં, સતત અહીંયા બેઠા બેઠા એસપી સ્વામી મોનિટરિંગ કર્યા કરે, સાથે રહેલા ભક્તિ સ્વામી રમેશ ભગત, પછી આપણે સંત શ્રી માધવ સ્વામી, રામ સ્વામી, હરિનંદન સ્વામી, આ બધા જે સંતો, ખાસ કરીને છપૈયા સ્વામી, ભલે દેખાય દેખન મેં છોટે લગે લેકિન ઘાવ કરે ગંભીર, બહુ મોટી જવાબદારી લઈ બંને આપણા જે સેનાપતિઓ છે એસપી સ્વામી, કોઠારી સ્વામી, એ બંનેનો કાર્યભાર સંભાળવામાં સક્ષમ મહારાજે જે બળ આપ્યું છે. તો આઈએ પ્રતિજ્ઞા કરીએ ગોપીનાથજી મહારાજની આગળ, હે પ્રભુ તું અમારા સંકલ્પો જે છે, કોઠારી સ્વામીના જે સંકલ્પો છે, દરેકના દિલમાં જે રમે છે એ વહેલામાં વહેલું કાર્ય સિદ્ધ થાય એવી શુભ કામના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમઃ વિચિંતે. અનંતાનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વોપરી સર્વાવતારાવતારી પૂર્ણતમ પુરુષોત્તમ સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રીના ચરણોમાં માનસિક સાષ્ટાંગ વંદના સાથે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જ્યારે જૂનાગઢવાસી શ્રી રાધારામ દેવના સાનિધ્યમાંથી એટલે કે ભટવદરથી દાદા ખાચરની જાન એટલે કે જમારા જસુબાને લઈને જ્યારે ગઢપુર પધાર્યા છો ત્યારે વડતાલ ગાદીના લક્ષ્મણદેવની ગાદીના આચાર્ય મહારાજ સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી અજિંદ પ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી તેમજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય મહારાજ સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ 108 શ્રી પૂજ્ય નગેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ પ્રેરણા બળથી સત્સંગનું જેને વાલ કહેવાય, હેત કહેવાય, અને પદયાત્રામાં આપણને હમણાં જ જે દર્શન આપ્યા ચાલીને, અને ઘોડેસવારીમાં પણ માણકી ઉપર મહારાજ બેઠા હોય એવી રીતે દર્શન આપ્યા એવા પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, ગઢપુરના જે બોર્ડના સલાહકાર સભ્યશ્રી એવા પૂજ્ય એસપી સ્વામી, પદયાત્રામાં જેઓ નેતૃત્વ એ પૂરું પાડ્યું અને સંકલ્પ બળથી છેક છેલ્લે સુધી જે પદયાત્રામાં આપણને ખૂબ સર્વેને ન્યાલ કર્યા છે એવા પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સ્વામી, અમારા પુરુષોત્તમ શાસ્ત્રી સ્વામી, પૂજ્ય મારા વડીલ ગુરુ સમાન એવા ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી, પૂજ્ય નાના મોટા દરેક સંતો, વાલા હરિભક્તો અને ગઢપુરનું અને જૂનાગઢનું મોટું ટ્રસ્ટી મંડળ. ભગવાન શ્રી હરિની જ્યારે કૃપા હોય ત્યારે આ લાભ પ્રાપ્ત થતો હોય છે. સમય વધારે નથી લેવાનો, પણ આજે એ વાતની ખુશી છે અમને કે ભટવદરથી જૂનાગઢ રાધારામદેવના આદેશમાંથી અહીંયા ગઢપુર ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં અમારી જાન આવી છે. જે કાંઈ સત્સંગની જાન જેને કહીએ, જેણે ભગવાન શ્રીના સંકલ્પને આધારે પોતાનું સર્વસ્વ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના સમક્ષ દાદા ખાચરની જેમ પોતાનું સમર્પણ કરી દીધું એવા જસુબાને લઈ અને આપ સર્વે યહાં પધાર્યા છો. એ સમજ્યા ત્યારે ખરેખર જસુબાએ જે વરદાન માગ્યા ભગવાન શ્રી હરિની પાસે, આજે એ આપણને તરોતાજા થાય છે કે મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોડીનો ભંગ ન થાય, માગું વરનાથ છે. જે જસુબાએ માગ્યું એ આપણી અવિચળ ભક્તિ